નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ઉપરાષ્ટ્રપતિ પદની ગરિમા જાળવવાનો મકસદ દિલથી જાહેર કરે છે વેંકૈયા નાયડુ। શાસક મોરચા એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવવા વેંકૈયા નાયડુ પહોંચ્યા ત્યારે હાજર હતા પ્રધાનમંત્રી મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ। વિરોધ પક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામાંકન બાદ ગોપાલકૃષ્ણ ગાંધી કહે છે તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી। મહાત્મા ગાંધી પરિવારમાંથી આવતા ગોપાલકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં ઉતારી મતદાનને અનિવાર્ય બનાવે છે વિપક્ષ। વિપક્ષના હોબાળાને લીધે સંસદના ચોમાસુ સત્રનો બીજો દિવસ બરબાદ થતા કામકાજથી વંચિત રહ્યા ગૃહ। લોકસભામાં ખેડૂતોની વ્યથા માટે ચર્ચા માંગી કોંગ્રેસે મચાવી ધમાલ તો બસપા પ્રમુખ માયાવતીએ દલિત અત્યાચારની ચર્ચાનો ઇનકાર થતા રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું। બાંધકામ મજૂરોને 10 રૂપિયામાં ભરપેટ ભોજન રોજે રોજ મળે તેવી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાવે છે મુખ્યમંત્રી વિજય રૂપાણી। કામની શોધમાં સ્થળાંતર કરતા ગરીબ મજૂરોને રોટલો અને ઓટલો બંને સુલભ બનાવવા તૈયાર છે ભાજપ સરકાર। જઠરાગ્નિ થાળતી યોજનાને સર્વત્ર મળ્યો આવકાર। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। મેઘરાજાએ સાજી પાડતા અનેક નદીઓમાં વહેણ 2 કાંઠે શરૂ થતા સતર્ક બન્યું તંત્ર। અંબિકા નદીનું જળસ્તર ભયજનક સપાટી કુદાવતા સ્વનિરીક્ષણ માટે વલસાડ પહોંચ્યા મંત્રી ગણપત વસાવા। અમરનાથ યાત્રિકો ઉપર થયેલા ત્રાસવાદી હુમલામાં જીવ ગુમાવનાર લાલીબેનના પરિવારને 10 લાખની સહાયનો ચેક કરાયો અર્પણ। ખાનગી ટૂર ઓપરેટર સાથે રસોઈ કામ સંભાળવા અમરનાથ ગયા હતા લાલીબેન। ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગચાળો ચોમાસામાં ફાટી નીકળતો હોવાથી મરણાંક ઘટાડવા મહેનત કરે છે મોદી સરકાર। ગુજરાત જેવા રાજ્યમાં ડેન્ગ્યુ ચિકનગુનિયાના કેસમાં નોંધાયેલો વધારો છે ચિંતાજનક। સમાચાર વિગતવાર જોઈએ। શાસક મોરચા એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ઉમેદવારી નોંધાવવા માટે ભાજપ નેતા વેંકૈયા નાયડુ સંસદ ભવન પહોંચ્યા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ તેમની સાથે હતા। પોતાની પસંદગી બદલ ભાજપ અને સાથીદાર પક્ષોનો આભાર માનતા શ્રી નાયડુએ કહ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની ગરિમાનું જતન કરવા તેઓ સદાય સજ્જ રહેશે। વેંકૈયા નાયડુએ પોતાનું ઘડતર કરનાર ભાજપને છોડવાનું દુઃખ વ્યક્ત કરવા સાથે મહત્વના હોદ્દા માટે પસંદગી બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો। બીજી બાજુ પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ વડે શ્રી નાયડુની ઉમેદવારીને દેશના હિતમાં ગણાવી હતી। નેતા તરીકે જનસેવા પાછળ શ્રી નાયડુની મહેનતને તેમણે તપસ્યા તરીકે ઓળખાવી હતી। Narendra Bhai Modi, to the BJP President, Shri Amit Bhai Shah, and to various partners of the NDA, and also the parties which have come forward so far to support our candidature from the AIDMK, from the TRS, from YSR Congress, from Indian National Lokdal, and also the other parties. Some of the parties will make an announcement. Afterwards, I take the name. I don't want to presuppose, though I have the information that some more friends are also going to join this. બીજી બાજુ કોંગ્રેસની આગેવાની ધરાવતા મોરચા તરફથી મહાત્મા ગાંધી પરિવારમાંથી આવતા ગોપાલકૃષ્ણ ગાંધીએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી છે। આ પ્રસંગે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાજર હતા। ઉમેદવારી પત્ર જમા કરાવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા ગોપાલકૃષ્ણ ગાંધીએ ચોખ્ખું કહ્યું હતું કે પોતે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી। નાના મોટા અનેક રાજકીય પક્ષ તરફથી આગ્રહ થતા પોતે ઉમેદવારી નોંધાવવા તૈયાર થયા છે। રાજદ્વારી અને સનદી કારકિર્દીનો અનુભવ ધરાવતા ગોપાલકૃષ્ણ ગાંધી રાજ્યપાલ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે। लेकिन अगर आज इतने दल मिलकर एक सामान्य नागरिक को कहते हैं कि आप हमारे उम्मीदवार बने, तो इसका मतलब यह है कि हमारी राजनीति से आगे बढ़कर हमारी संस्कृति से जुड़ती है। સંસદના ચોમાસુ સત્રનો બીજો દિવસ વિપક્ષના હોબાળાને લીધે કામકાજથી વંચિત રહ્યો હતો। લોકસભામાં કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડગેએ ખેડૂતોની સમસ્યા ઉપર તત્કાળ ચર્ચા માંગી હતી, પરંતુ પ્રશ્નકાળમાં ચર્ચા આપવાનો ઇનકાર સભાપતિ સુમિત્રા મહાજન તરફથી કરાતા ધમાલ મચી હતી।
શાંતિ જાળવવા માટેની સમજાવટ નિષ્ફળ જતા શ્રીમતી મહાજને ગૃહને આખા દિવસ માટે મોકૂફ રાખવું પડ્યું હતું. બીજી બાજુ રાજ્યસભામાં પણ વિરોધ પક્ષની ધાંધલ ધમાલને લીધે કોઈ કામકાજ થઈ શક્યું નહોતું. બસપા પ્રમુખ માયાવતીએ દલિત અત્યાચારના કિસ્સા દેશભરમાં વધી રહ્યા હોવાનો મુદ્દો ઉપાડી ચર્ચા માંગતા ગરમાગરમી સર્જાઈ હતી. ચર્ચા નહીં અપાય તો પોતે રાજીનામું ધરી દેશે તેવી ચીમકી આપીને માયાવતીએ સભાત્યાગ કર્યો હતો. માયાવતીએ 3 કલાક પછી સંસદ ગૃહ પાછા ફરીને સભાપતિને રાજ્યસભાના સભ્યપદેથી ત્યાગપત્ર સુપરત કર્યું હતું. વિતેલા 28 સપ્તાહોમાં દેશમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો અંગે મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં ડેન્ગ્યુના 630 કેસ નોંધાયા હતા. ડેન્ગ્યુની રાજ્યવાર સ્થિતિ જોતા ગુજરાત 5મા ક્રમે રહ્યું છે. કેરળમાં ડેન્ગ્યુના સૌથી વધુ 11,581 કેસ નોંધાયા હતા. તે પછીના ક્રમે તમિલનાડુમાં 4,654, કર્ણાટકમાં 2,911 અને આંધ્રપ્રદેશમાં 658 કેસ નોંધાયા હતા. આ સમયગાળામાં દેશભરમાં ડેન્ગ્યુના 23,094 કેસ નોંધાયા હતા તો 32 મૃત્યુનો આંક નોંધાયા છે. આ જ સમયગાળામાં 20 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચિકનગુનિયાના 15,432 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાને અંકુશમાં લેવા સરકાર જહેમત કરી રહી છે. અસંગઠિત ક્ષેત્રના બાંધકામ શ્રમિકોની દિનચર્યા અને જીવનની મુશ્કેલીઓ સમજતી રૂપાણી સરકારે રાજ્યના વિવિધ શહેરોના કડિયાનાકા ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ યોજનાનો આજે આરંભ કરતા રાજ્યના વધુ કડિયાનાકા સુધી યોજનાનો વિસ્તાર કરવાની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ. રાજ્યના બાંધકામ ક્ષેત્રના અસંગઠિત કામદારો માટે વિવિધ 27 જેટલી કલ્યાણ યોજના અમલમાં છે. પરંતુ બાંધકામ શ્રમિકોની દિનચર્યાને ધ્યાનમાં રાખીને તેમને પરવડતા દરે પૌષ્ટિક ભોજન સમયસર મળી રહે તે હેતુસર રાજ્ય સરકારે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો આરંભ કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે અમદાવાદ ખાતેના અખબારનગર કડિયાનાકે આ યોજના વિધિવત લોન્ચ કરતા લાભાર્થીઓને ભોજન પીરસ્યું હતું. તે સાથે જ રાજ્યના 6 શહેરોમાં યોજનાનો વિધિવત આરંભ થયો છે. ગુજરાતમાં 84 કડિયાનાકા ઉપર આ પ્રકારના બૂથ કેબિન દરરોજ સવારે 7:30 થી 10:30 સુધી ભોજન આપશે. લોકો પોતાનું ટિફિન લઈને આવે. રોટલી દાળ ભાત શાક 10 રૂપિયામાં ગરીબો માટે, શ્રમિકો માટે આ યોજનાનો પ્રારંભ કર્યો છે. અલગ અલગ 10 શહેરોમાં આ પ્રારંભ થયો છે. હવે ધીમે ધીમે શહેરો વધારશું. અત્યાર સુધીમાં 25,000 રજિસ્ટર્સ શ્રમિકો આ ભોજન દરરોજ લે છે. યોજના અંતર્ગત રોજ સવારે 7 થી 11 વાગે કડિયાનાકાઓ પર નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેમના કુટુંબીજનોને ₹10 ચૂકવીને કૂપન ખરીદતા સાત્વિક ભોજન મળશે. રાજ્યમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોની સંખ્યા 5,66,209 છે. તે તમામ યોજનાનો લાભ લેવા સક્ષમ છે. હાલમાં 25,000 નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેમના કુટુંબીજનો અન્નપૂર્ણા યોજનાનો લાભ લેતા થયા છે. આગામી દિવસોમાં આ સંખ્યા વધવાની છે તે નિશ્ચિત છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોને હાઇજેનિક આહાર મળે તેવી પણ તકેદારી રખાઈ છે. યોજનાના લોન્ચિંગ પ્રસંગે શ્રમ રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. ભોજન માટે અમે શુદ્ધ, સાત્વિક અને હાઇજેનિક થાય, જેમાં કોઈ પણ પ્રકારનું કોન્ટામિનેશન ન થાય એ પ્રકારની પણ દરકાર રાખી છે. અક્ષય પાત્ર અને બીજી તરફ સ્ત્રી શક્તિ, જે લોકો પાસે ISO સ્ટાન્ડર્ડના રસોડા છે અને જેમાં હાઇજેનિક બધી જ કેર લેવાય છે. સાથે સાથે જુદા જુદા જે કંઈ સર્ટિફિકેટ્સ છે એના આધારે પૂરતી ચકાસણી કર્યા પછી અમે આ 2 સંસ્થાઓને આ કામ સોંપ્યું છે. માનનીય મુખ્યમંત્રી જે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી છે અને એમની સંવેદના આ યોજનામાં દેખવા મળે છે અને ખાસ કરીને જે શ્રમિક પરિવારોમાં પણ ખૂબ ઉત્સાહ હતો. અમદાવાદ ખાતે લોન્ચિંગ સમારંભમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને વિવિધ કલ્યાણ યોજના અંતર્ગત સહાય ચેકનું પણ વિતરણ થયું હતું. મારો નાનો બાબો મેહુલ કામ કરતા એની ઉપર ભેખડ પડી અને ભેખડ નીચે દટાઈ ગયો. આકસ્મિક મૃત્યુ થયું છે અને સરકારે 1.5 લાખની સહાય આપી છે. આ અન્નપૂર્ણા યોજનામાં અહીંયા મુખ્યમંત્રી પધારીને અમને ચેક સ્વરૂપ કર્યા છે. એ ચેક અમને મળી ગયો છે.
₹10 સવારનું ભરપેટ ભોજન મળવાની શક્યતા ખુલતા નોંધાયેલા બાંધકામ શ્રમિકોના ચહેરા પર ખુશીની ચમક જોવા મળી હતી. जो ये सरकारी योजना है ये भी सही है. 10 रुपए में टिफिन मिलता है, भरपूर खाना खाते हैं हम लोग ले जाकर टिफिन में. काम करने जाते थे तो बहुत मोड़ा हो जाता था. अभी सरकार ने सहायता निकाली है, अच्छी निकाली है. खाने में रोटी, सालना, अचार, मिर्ची सब मिलता है. अच्छा खाने का होता है. आज 10 રૂપિયામાં જે ટિફિન જે આ લોકોએ કાઢ્યું છે એમાં ઘણો ટાઈમ બી બચે છે અને ઘર જેવું ખાવાનું હોય છે. સવારે ટિફિન લઈને નીકળતા નોંધાયેલા બાંધકામ શ્રમિકો હવે દિનચર્યામાં અને ભરપેટ ભોજનની ચિંતાઓમાં થોડી રાહત અનુભવતા થશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જળ જીવન છે, પરંતુ પ્રદૂષિત જળ જીવલેણ પણ બની શકે છે. એટલે જ મિત્રો, પીવાના પાણી વિશે સાવચેતી એ આરોગ્યની પહેલી કડી છે. જો પીવાનું પાણી પ્રદૂષિત હોય તો ઝાડા ઉલટી, કોલેરા, ટાઇફોઇડ અને હેપેટાઇટિસ જેવા રોગ થઈ શકે છે, જે સમયસર સારવાર ન મળતા ગંભીર બની શકે છે. પાણીજન્ય રોગોથી બચવાના સરળ ઉપાયોમાંનો એક પીવાના પાણીને 10 મિનિટ ઉકાળી પાણી સ્વચ્છ ગરણી વડે ગાળીને જ પીવું. અને બીજો સરળ ઉપાય છે આશરે 10 લીટર પાણીમાં ક્લોરીનની 1 ટીકડી ઓગાળી અને 30 મિનિટ પછી તેને સ્વચ્છ ગરણી વડે ગાળીને પીઓ. આ ટીકડીઓ સ્વાસ્થ્ય કેન્દ્રો પર મફત આપવામાં આવે છે. જો પેટનો કે માથાનો દુખાવો, બેચેની, તાવ, ઉબકા, ઝાડા ઉલટી, ભૂખ ના લાગવી, ખેંચ વગેરે લક્ષણો હોય તો તુરંત જ નજીકના સરકારી દવાખાના કે સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈ તબીબની સલાહ મુજબ સારવાર લેવી. સ્વચ્છ જળ પીઓ, સ્વસ્થ જીવન જીવો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં પ્રસારિત. વિરામ બાદ એક વખત ફરીથી આપનું સ્વાગત છે. રાજ્યમાં મેઘરાજાએ 1-2 દિવસના વિરામ બાદ ફરી ઇનિંગ શરૂ કરી છે. કેટલીક જગ્યાએ મેઘ મહેર છે તો કેટલીક ઠેકાણે મેઘ કહેર જેવી સ્થિતિ સર્જાય છે. તંત્ર દ્વારા નદી કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાનું કહેવાયું છે. રાજ્યમાં અત્યાર સુધી 40% જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યભરમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો અને કેવી છે સ્થિતિ, જોઈએ આ રિપોર્ટમાં. અમદાવાદ શહેરમાં 1 દિવસના વિરામ બાદ આજે સવારથી ફરી ધોધમાર વરસાદ થયો. સવારથી જ ગાજવીજ સાથે શહેરના અનેક સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો. નરોડા, મણિનગર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સલામતીના કારણોસર બાળકોને રજા આપી દેવાઈ હતી. સમગ્ર અમદાવાદમાં 3 ઇંચથી 3.25 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો છે. મીઠાખડી અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો, એને અત્યારે ખોલી કાઢવામાં આવ્યો છે. જે રીતે વરસાદ પડી રહ્યો હતો એ રીતે બાળકોને તકલીફ ના થાય એના સંદર્ભમાં રજા. જામનગરમાં છેલ્લા 2 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સંખ્યાબંધ લોકો ફસાયા હતા. એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી. પાણીમાં ફસાયેલા કેટલાક લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જતા રહ્યા હોય તો ત્યાં એના એ વિસ્તારમાં, એના સ્ત્રોત વિસ્તારમાં પણ કદાચ મળી આવે તો એ સ્કોપ ધ્યાને રાખીને પણ આજે સવારથી કોસ્ટલ પોલીસ અને મરીન પોલીસ પણ પોતાનું સર્ચ ઓપરેશન સઘન ઓપરેશન ચાલુ કરી દીધું છે. And all that South Gujarat area, and he will coming here also. So under his supervision, this all teams are working. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાય છે. ઔરંગા નદીમાં પણ જળસ્તર વધતા નદી 2 કાંઠે વહી રહી છે. વલસાડમાં એનડીઆરએફની ટીમને પણ એલર્ટ કરી દેવાઈ છે. આંકડા પર નજર કરીએ તો વલસાડમાં 6 ઇંચ, પારડીમાં 5 ઇંચ, ધરમપુરમાં 2 ઇંચ તો વાપીમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. વલસાડના ભાજપ પ્રભારી ગણપત વસાવાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને અધિકારીઓ પાસેથી જાત માહિતી લીધી હતી. વલસાડમાં પણ છેલ્લા 24 કલાકમાં લગભગ અલગ અલગ તાલુકામાં વરસાદ થયો છે, પણ એવરેજ જોઈએ તો લગભગ 12 થી 13 ઇંચ વરસાદ સમગ્ર જિલ્લામાં થઈ રહ્યો છે. લોકોને કંઈ મુશ્કેલીઓ ન પડે એના માટેની સંપૂર્ણ તંત્રની તૈયારી અમારી થઈ ગઈ છે. નવસારી શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધુવાધાર બેટિંગ કરી હતી. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ચીખલી તાલુકામાં નોંધાયો છે. એક ધારા વરસેલા વરસાદને પગલે જિલ્લાના 30 માર્ગો બંધ થઈ ગયા હતા. ચીખલીમાં 10 ઇંચ, ગણદેવીમાં 8 ઇંચ, ખેરગામમાં 7.5 ઇંચ તો નવસારી અને જલાલપુરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. ચીખલી અને ગણદેવીમાં અમુક વિસ્તારોમાં પંચાયતના રોડનો પ્રોબ્લેમ છે.
અને અમુક જગ્યાએ જે રેલવે ક્રોસિંગ ગરનાળા છે ત્યાં પણ અત્યારે બંધ છે. રેલવે સાથે પણ અમારો સતત સંપર્કમાં છે કે રેલવે જે સર્વિસ ખોરવાઈ ગયા છે તો કોઈ યાત્રીઓને પર હાલાકી ના થાય. અને હાલમાં એનડીઆરએફની ટીમ સુરતમાં છે, જે જરૂરત પડશે તો અમે એને ચોક્કસ બોલાવીશું. સુરત જિલ્લાના માંગરોળના વાંકલમાં ભારે વરસાદના પગલે ભૂખી નદી બે કાંઠે વહી રહી છે. વાંકલથી આંબા પારડી જવાના માર્ગ પર પાણી ફરી વળતા 8 ગામો સંપર્ક વિહોણા થયા છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની અંદર આવેલું વાંકલ ગામની અંદર ભૂખી નદી આવેલી છે. 8 ગામડાને જોડતો આ રસ્તો છે, આ પુલ છે. એ 8 ગામડા અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા છે અને વિદ્યાર્થીઓને પણ આજે સ્કૂલ કોલેજની અંદર આવી શકે એવી પરિસ્થિતિ નથી. ગૌતમ પટેલ, દૂરદર્શન ન્યૂઝ, સુરત. વલસાડ ખાતે રહેતા દિવંગત અમરનાથ યાત્રિક લાલીબહેનના પરિવારને 10 લાખ રૂપિયાની સહાયનો ચેક અર્પણ કરવા માટે મંત્રી ગણપતભાઈ વસાવા પહોંચ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ નજીક 10 જુલાઈની રાત્રે ગુજરાતી યાત્રિકોની બસ ઉપર થયેલા ત્રાસવાદી હુમલામાં લાલીબહેનનું પણ મૃત્યુ થયું હતું. ઓમ ટ્રાવેલ્સ દ્વારા આયોજિત યાત્રા પ્રવાસમાં રસોઈનું કામ કરવા માટે લાલીબહેન ગયા હતા. વલસાડ માટે આ બનાવ કરુણ હોવાથી ચેક અર્પણ સમયે સ્થાનિક વહીવટીતંત્ર સાથોસાથ ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. મંત્રી ગણપતભાઈ વસાવાએ શોકાતુર પરિવારને સાંત્વના આપતા કહ્યું હતું કે અનંત યાત્રાએ ઉપડેલા જીવ કદી પાછા વળતા નથી, પરંતુ રૂપાણી સરકારે આર્થિક ટેકો આપી પરિવારનું દુઃખ હળવું કરવા કોશિશ કરી છે. દરમિયાન એમનું પણ દુઃખદ અવસાન થયું અને એમની અંતિમ વિધિની બધી જ પ્રક્રિયા પૂર્ણ કરી અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ દુઃખ વ્યક્ત કર્યું અને એમને સહાયનો ચેક આજે 10 લાખ રૂપિયાનો રાજ્ય સરકારની જે જાહેરાત હતી અમારા મુખ્યમંત્રીશ્રીનો ચેકનો અહીંયા અમે પરિવારજનોને અર્પણ કર્યું. પુરુષ ડોક્ટર પાસે જવાની સ્ત્રી સહજ શરમ અને બેદરકારીને પ્રતાપે સ્તન કેન્સરનું પ્રમાણ ખાસું વધ્યું હોવાનું ડોક્ટર આલમ કહે છે. આખે પરિવારનું ધ્યાન રાખતી ગૃહિણી પોતાના આરોગ્ય પ્રત્યે ઢીલાશ દાખવે તે દસ્તુર હવે બંધ થવો જોઈએ. સ્તન કેન્સરનો ઇલાજ સંભવ હોવાથી એક ઉંમર પછી મેડિકલ ચેકઅપ નિયમિત રાખવું પડે. માત્ર શબ્દોથી સંદેશ આપવા કરતા જીવતું જાગતું બહાદુર દ્રષ્ટાંત રજૂ કરવાની અમારી એક કોશિશ. પતિ, પત્ની અને બાળક, એક સુખી પરિવાર. અમદાવાદમાં રહેતી કાલિંદીનું જીવન આપણી જેમ જ સામાન્ય છે. આમને જોઈને શું તમે વિચારી શકો છો કે તેમના જીવનમાં કેન્સર જેવી બીમારી હોઈ શકે? પરંતુ આ વાસ્તવિકતા છે કે કાલિંદીને બ્રેસ્ટ કેન્સર જેવી બીમારી હતી, જેની જાણ થતાં જ જાણે તેના જીવનમાં આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. તે આ અણધારી મુશ્કેલી આવતા હચમચી ઉઠી હતી. જીવન એટલા સરસ અને ખુશહાલ સમયથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ સાંભળીને મને અત્યંત શોક જેવું ફીલ થયું. એ શબ્દોમાં હું વર્ણવી નથી શકતી એને, પણ ખૂબ જ ધ્રાસકો જેવો એક બેસી ગયો કે અત્યારે આ શું આવી પડ્યું મારા જીવનમાં. તે સમયે ગોવામાં રહેતી કાલિંદીની પિતરાઈ બહેનની સલાહ પર ઈલાજ માટે તે એકલી અમદાવાદ આવી પહોંચી હતી. પરંતુ આ સમસ્યાનો અંત ન હતો. તેની મોટી સમસ્યા હતી કે યોગ્ય ડોક્ટર સુધી પહોંચવાની. એ વસ્તુની કોઈ દરકાર જ નથી રાખી કે એ પુરુષ ડોક્ટર છે કે સ્ત્રી ડોક્ટર છે. એમને મળવાથી જ અને એક ભરોસાથી જ એવું ફીલ થયું કે એ જ સેવિયર છે મારા અને એ મને બચાવશે જ. ઘણી વખત સ્ત્રીઓમાં એક હિચકિચાહટ હોય છે કે એક પુરુષ ડૉક્ટર પાસે જવું, ખાસ કરીને એવા કોઈ સ્તનના કે ગર્ભાશયના કોઈ જાંચ માટે, તપાસ માટે, જે ડૉક્ટરના નજરે કોઈ યોગ્ય પ્રશ્ન કે મુદ્દો નથી. ડૉક્ટર માટે એક વ્યક્તિ છે, રોગ એક રોગ છે અને શરીર એક શરીર છે અને એમને એક મેડિકલ દ્રષ્ટિએ બધી બાબતોનું ધ્યાન રાખીને તપાસ અને સારવાર કરવાનું થાય છે. કાલિંદીની આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેના પતિ અને બાળક તેની તાકાત બન્યા હતા. કાલિંદીનું સાહસ અને એની હિંમત આ આખી ટ્રીટમેન્ટ દરમિયાન અને કેન્સરની આખી ટ્રીટમેન્ટ દરમિયાન પાવરફુલ હતી. એની હિંમત અને એની સાહસને લીધે અમે પણ એ જોતા બહુ ખુશ થતા. અમે એઝ અ ફેમિલી, એઝ અ પરિવાર બધાએ સાથે રહીને
એની આખા ડિસીઝને અમે ફાઇટ કર્યો છે. મજબૂત મનોબળવાળી કાલિંદી સર્જરી બાદ ઘરે નહીં પરંતુ ફિલ્મ જોવા ગઈ હતી. તે કેન્સરને જીવનમાં એક ખરાબ ઘટના નહીં પરંતુ જીવનનો એક તબક્કો માને છે. આજે કાલિંદી એક વર્કિંગ વુમન છે અને સ્વતંત્ર જીવન જીવી રહી છે. કાલિંદી એ તમામ મહિલાઓ માટે પ્રેરણારૂપ છે જે આવી બીમારી સામે લડી રહી છે. જો તે કેન્સરને માત આપી શકે તો તમે કેમ નહીં? દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી કૃષ્ણા શાહ અને મેઘના દેવનો રિપોર્ટ. સુપ્રીમ કોર્ટે આધાર કેસને 9 જજની બનેલી બંધારણીય ખંડપીઠને સોંપી દીધો છે. આધારની ગોપનીયતા મૂળ અધિકારમાં છે કે નહીં તે મુદ્દે હવે બંધારણીય ખંડપીઠ નિર્ણય લેશે. 9 ન્યાયમૂર્તિની બનેલી ખંડપીઠ હવે આવતીકાલે બુધવારે આ કેસમાં સુનાવણી હાથ ધરશે. સરકારી યોજનાનો લાભ લેવા માટે સરકારે આધાર કાર્ડ ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધા બાદ આ વિવાદ શરૂ થયો છે. અને હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. પોંડિચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીની લીધી સૌજન્ય મુલાકાત. રક્ષાશક્તિ યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લઈને થયા પ્રભાવિત. અમરેલીમાં થેલેસેમિયા રોગ અંગે માર્ગદર્શન આપવા થયું સેમિનારનું આયોજન. વિનામૂલ્યે થયા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ તેમજ HLA ટાઈપિંગ ટેસ્ટ. બેંગ્લોરની ટીમ દ્વારા જર્મનીથી આવેલી કીટ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકોનું થયું પરીક્ષણ. અરવલ્લી LCB પોલીસ દ્વારા ચેઇન સ્નેચિંગના 24 ગુના આચરનાર આરોપી ઝડપાયો. મોડાસાના ટીટોઈ પાસેથી ઝડપાયો આરોપી. અરવલ્લીમાં 15, સાબરકાંઠામાં 4 અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં 5 ચેઇન સ્નેચિંગના ગુના આચર્યાની આરોપીની કબૂલાત. કુલ 2.28 લાખનો મુદ્દામાલ જપ્ત. ગુજરાત સ્ટેટ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના ચેરમેન પદે દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા. ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થામાં ભાજપનો પ્રથમવાર વિજય. વાઇસ ચેરમેન પદે ગોવિંદ પરમાર પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા. ગુજરાતભરમાં ચાલતી મતદાર યાદી સુધારણા ઝુંબેશ અન્વયે દ્વારકામાં માર્ગદર્શન કાર્યક્રમ. શારદાપીઠ કોલેજ તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના વિદ્યાર્થીઓ મતદાર બનવાની ઉંમરે પહોંચી ચૂક્યા હોવાથી તેમના માર્ગદર્શન માટે યોજાયો ખાસ કાર્યક્રમ. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.